કચ્છની ખમીરવંતી ધરા ઉપર કચ્છ લોકસભા બેઠકની વિશાળ સંસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના મહામંત્રી, સાંસદ તથા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા, લોકસભાના પ્રભારી શ્રી કમલેશભાઈ મીરાણી, લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, લખપત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દયાબા જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લાના મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ધવલભાઈ આચાર્ય, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. આજે માતાના મઢ અને આશાપુરા માતાના દર્શન અને પૂજન અર્ચન કરવાનો મને લાહવો મળ્યો છે. મારી જાતને હું ધન્ય અનુભવું છું. ચૂંટણીઓ આવે, સભાઓ થાય, ઘરે પણ સાંભળવા મળે. આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એવો બન્યો છે કે બધા વોટ આપતા પહેલા દરેકના મગજમાં એકદમ ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે. એ ક્લેરિટી સાથે મતદાન થવા જઈ રહ્યું છે અને એટલે જ દરેકના મગજમાં છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છીએ અને કેટલા પાર 400 પાર સાથે બનાવવા જઈ રહ્યા છે. કેટલાય વર્ષો પછી આમ ઇલેક્શનો આવતા હોય, જતા હોય, ક્યારે કોને વોટ આપવો, કેવી રીતે આપવો, એ દ્વિધામાં હોય. આ પહેલી વખત દેશમાં, આખા દેશમાં માહોલ બન્યો છે કે આપણે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે. અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ કામો કર્યા છે, દેશમાં જે કામો થયા છે, એમની નેતૃત્વ, એમના વિઝનથી આજે અભૂતપૂર્વ જનકલ્યાણ અને વિકાસના કામો થયા છે. કેટલાય વર્ષો પછી તમે જુઓ તો પહેલા લોકસભાનું ઇલેક્શન આવે અને લોકસભાના ઇલેક્શન વખતે ચર્ચા થાય તો આપણી આર્થિક તાકાતની ચર્ચા થાય તો કે ભાઈ આપણી આર્થિક તાકાતનું થશે શું, આપણા દેશનું શું થશે, આપણો દેશમાં કંઈક ચેન્જ આવશે કે નહીં આવે, કે આપણા દેશમાં કંઈ નહીં થાય. આવી ચિંતા પણ આપણે બધાએ કરી છે. આપણા મોંમાંથી એક વખત ઘણી વખત નીકળી પણ ગયું હશે કે આપણા દેશમાં કંઈ સુધારો નહીં. પણ જુઓ, આજે 10 જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેટલો મોટો બદલાવ આવ્યો કે આજે આજના લોકસભાના ઇલેક્શન વખતે આપણે ચર્ચા કરી રહ્યા છે કે આપણી આર્થિક તાકાત આ 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને આવી અને 5મા સ્થાનેથી હવે કઈ ચર્ચા થાય છે કે આપણી આર્થિક તાકાત 3જા સ્થાને ક્યારે આવે, એના માટેની તૈયારી થાય છે. માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત બેસાડીએ અને આપણી આર્થિક તાકાત 3જા સ્થાને આવે, એની ચર્ચા થાય. આ કેટલો મોટો બદલાવ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં આવ્યો છે. ઘણા બધા દેશ કે જેની ઉપર આપણને માન હતું કે આ દેશને ગમે તે પરિસ્થિતિમાં પહોંચી વળાય, એ દેશ પણ આવા કપરા સમયમાં ક્યાં તો એમની આર્થિક તાકાત એના એ નંબર ઉપર રહી છે અથવા તો પાછી પડી છે.
એવા સંજોગોમાં પણ આપણું અર્થતંત્ર આગળ જ વધતું ગયું. આ માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટી, અને એક તાકાત બનાવી છે. કામો પણ એવા થયા છે. કામો તમે જુઓ, આ 10 જ વર્ષમાં 80 કરોડ લોકોને ફ્રી અનાજ મળી રહ્યું છે. સાથે સાથે 4 કરોડ પ્રધાનમંત્રી આવાસની અંદર આવાસો મળ્યા છે. 100 થી વધુ વંદે ભારત ટ્રેન, અને વંદે ભારત ટ્રેન એટલે મેક ઇન ઇન્ડિયા, અને ઇન્ડિયામાં આવી ટ્રેન કે જેમાં આપણને એમ લાગે કે આપણે જ્યારે ફોરેન ફરતા હોય એવો અહેસાસ થાય, એવી ટ્રેન આજે શરૂ થઈ ગઈ છે ઇન્ડિયામાં. આપણા માટે ગૌરવની વાત છે. અને આપણા માટે ગૌરવ એટલે કેવું કે આજે 2 દેશ યુદ્ધ કરતા હોય અને આપણા માન્ય નરેન્દ્રભાઈના એક ફોનથી 2 દેશ યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે, એનાથી મોટું કયું ગૌરવ? એનાથી મોટું કયું ગૌરવ હોય આપણા માટે? દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. એરપોર્ટની સંખ્યા તમે જુઓ, પહેલા જે એરપોર્ટની સંખ્યા 74 હતી 2014 સુધી, આજે 158 થઈ છે, ડબલ કરી દીધું છે. એવી જ રીતે મેડિકલ કોલેજો 319 મેડિકલ કોલેજો બનાવી છે 10 જ વર્ષમાં. પહેલા એને વધીને 387 હતી, એને બીજી 319 બીજી નવી બનાવી 10 જ વર્ષમાં. અને આ 10 વર્ષમાં આટલા મોટા બદલાવ, સેવા અને સુશાસન બંને સાથે આપવું પડે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે. એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. વિકાસના કામો કયા સ્કેલ ઉપર કરી શકાય. એક એની અંદર રેલવેનું વીજળીકરણ. આ આંકડો એટલા માટે તમને કહું છું કે રેલવેનું વીજળીકરણ જે છે એ 1947 થી 2014 સુધી 21,800 કિલોમીટર થયું. 1947 થી 2014 સુધી કેટલું થયું? 21,800 કિલોમીટર. અને આ 10 વર્ષમાં 2014 થી આજે 2024માં એ થયું છે 38,650 કિલોમીટર. આટલા સ્કેલમાં કામ થયા છે. આ બધા જ કેવી રીતે થાય? આના માટે દરેક સ્ટેજે આજે વિશ્વાસનીયતા વધતી ગઈ. સરકાર ઉપરની પણ વિશ્વાસનીયતા વધતી ગઈ, અને એના કારણે આજે ટેક્સ માટે પણ ટેક્સની આવક પણ ખૂબ સારી થઈ છે. ટેક્સની આવક કેટલી થઈ? તો પાછલા 10 વર્ષમાં ટેક્સ પેયરની સંખ્યા 4 કરોડમાંથી 8 કરોડ થઈ. છેલ્લા 10 જ વર્ષમાં બીજી એટલી વધી, 4 કરોડમાંથી 8 કરોડ. 10 જ વર્ષમાં ડબલ. લોકો ટેક્સ ભરતા થયા. કેમ ભરતા? પારદર્શિતાના કારણે વહીવટમાં પણ પારદર્શિતા આવી. લોકોનો વિશ્વાસ વધતો ગયો કે તમે જે ટેક્સ ભરશો એનું સવાયું વળતર તમને જનતાના વિકાસ કરીને તમને પહોંચ્યો. અને જન સુધી વિકાસ પહોંચાડ્યો છે, છેક સુધી પહોંચ્યો છે. અને એના કારણે આજે વિશ્વાસ જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે આપણો વિશ્વાસ વધતો ગયો. અને વધતા વિશ્વાસના કારણે આજે એક જ એવી પાર્ટી છે કે જે સૌથી પહેલા દેશને પ્રાથમિકતા આપે છે. નેશન ફર્સ્ટના મંત્ર સાથે જો કોઈ પાર્ટી કામ કરતી હોય તો એ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. એક મોદીજીના નેતૃત્વમાં ભારત જ એક એવી પાર્ટી છે કે જેની પાસે આગવી સૂઝ છે, સામર્થ્ય છે, ક્ષમતા છે, દ્રઢતા સાથે રાષ્ટ્રનો વિકાસ કરવાનો સંકલ્પ પણ છે. આજે દરેક ક્ષેત્રે જ્યારે હું વાત કરતો હોઉં તો આજે અહીંયા આગળથી હમણાં કચ્છની તો વાત બધાએ કરી છે. કચ્છ આજે જે પ્રમાણે દુનિયા ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એનર્જી ઉપર આગળ વધી રહી છે, તો આપણો દેશ ગ્રીન એનર્જીમાં હબ બનવા તરફ આગળ જાય. અને એ હબ બનવા માટે ભારત જ્યારે આગળ આવતું હોય તો હું 100% કહી શકું કે આ ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એનર્જીનું હબ જો ક્યાંયથી બનશે તો એ આ કચ્છની ધરતી ઉપરથી બનશે. કચ્છની ધરતી ઉપરથી બનશે. આજે 30 ગીગાવોટની અહીંયા આગળ કામ શરૂ છે, અને કદાચ 1-2 વર્ષમાં 30 ગીગાવોટ આપણને મળી પણ જશે. આ કચ્છમાં
કચ્છની જે રીતે આગળ વિકાસ થયો છે, પાણીની સમસ્યા દૂર થઈ છે, એટલે પાણીની સમસ્યા દૂર થવાના કારણે આજે ખેડૂતો ખુશ, ખેડૂતો છેક સુધી. બાકી પાણી માટે પણ આજે નર્મદા માટે પણ માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી વખતે એમણે આ નર્મદા માટે અપાસ ઉપર બેસવું પડે, એ કરે નહીં, કરવા દે નહીં, એવી પોઝિશનમાંથી આજે દેશ આપણને સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈનો મળ્યો છે. જ્યારે ઇલેક્શન આવે એટલે એક મુદ્દો તો દરેકના મગજમાં ઊભો કરે, કયો? તો કે ભાઈ બેકારી, બેરોજગારીમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહીં, પણ બેરોજગારીનો મુદ્દો હર હંમેશ બનાવે. માન્ય નરેન્દ્રભાઈએ 2003માં જ્યારથી વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ 2003માં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું. અને આજે આપણે 10મી કડી પૂરી કરી, અને 10મી કડી પૂરી કરી ત્યારે આપણા માટે 10 કડી પૂરી કર્યા ત્યારે એની પોઝિશન શું થઈ, એનો લાભ આપણને શું મળ્યો? તો કે ભાઈ દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે, દુનિયાની જે 500 મોટી કંપનીઓ, એમાંથી 100થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં કામ કરી છે, આ મોટો લાભ આપણને થયો છે. તો આજે વિશ્વાસ છે, વિકાસ થકી છે, અને વિકાસની આજે ભારત જ્યારે 10 વર્ષનું તો ઇતિહાસ છે, 10 વર્ષના કામો તો છે જ, પણ આવતા 25 વર્ષ માટે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે. અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધવું હોય અને વિકસિત ભારતની નીમ મુકાતી હોય તો આપણે સૌ સાથે મળી અને આપણે જે નક્કી કર્યું છે, આપણા બધાના મગજમાં ક્લેરિટી છે જેની છે, એ 400થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને આપી અને માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ અને આપણા ઉમેદવાર વિનોદભાઈને ગુજરાતમાં સૌથી વધારે લીડ સાથે આપણે દિલ્હી મોકલીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.